क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો પ્રથમ આપણે આજે પીએમ ગાડગીલની આપણે વાત કરી કે કંપનીનું સેટઅપ મહારાષ્ટ્રમાં અને ગોવામાં ઘણું સારું છે. ઇવન યુએસમાં પણ એમને માફ કરજો યુએસમાં પણ એમણે એક પોતાનું આઉટલેટ કરેલું છે. અને મેઇન વસ્તુ એ છે કે ટોટલ જે જ્વેલરી માર્કેટ છે એમાં લગભગ 17% માર્કેટ શેર ધરાવે છે. કંપનીના ડેટા જુઓ તો તમે ફિગર ઘણા બધા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે અને 1100 કરોડના ફંડ્સ માટે અત્યારે કંપની આવેલી છે. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે રીતે આઈપીઓ બૂમ, અને પર્ટિક્યુલરલી હું તો કદાચ આ એક વીકનું મેન્શન કરીશ કે આ વીકમાં જે રીતે આઈપીઓ આવેલા છે અને આઈપીઓ માર્કેટ ઇઝ ફ્લડેડ વિથ એક સિરીઝ ઓફ આઈપીઓઝ આવી રહ્યા છે. આ કંપની ફંડામેન્ટલી ઘણી સારી લાગે છે, વેલ્યુશન્સ પણ ઘણા સારા લાગી રહ્યા છે. અને આપણે જોયું કે હમણાં જ્વેલરીના જેટલા પણ સ્ટોક આવ્યા શેર, ઇવન આઈપીઓ પણ આગળ આવી ગયા, એમણે સારું પરફોર્મન્સ કરેલું છે. લિસ્ટિંગ ગેન માટે ચોક્કસ કરી શકાય, ઇવન મીડિયમ ટર્મમાં પણ સારું લાગી રહ્યું છે. યસ, જ્યારે જ્વેલરીની વાત આવતી હોય અને ઓર્ગેનાઇઝ સેક્ટરની વાત આવતી હોય તો એક વસ્તુ ચોક્કસ છે કે આપણે જાણીએ છીએ કે બિકોઝ ઓફ ધ જીઓ પોલિટિકલ સિચ્યુએશન ગોલ્ડના પ્રાઇસ ઘણા સ્ટેબલ છે ને આવનાર સમયમાં ફોર્મ પણ થઈ શકે છે. સરકારે જે બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા પછી પ્રાઇસ ઘણા સ્ટેબલ થયા છે. એટલે હું માનું ત્યાં સુધી નીચે જવાની કોઈ જગ્યા નથી, પરંતુ સ્ટેબલ ચોક્કસ દેખાઈ રહ્યા છે. ગોલ્ડની ડિમાન્ડમાં પણ વધારો છે, ગોલ્ડના ઇમ્પોર્ટમાં પણ વધારો છે. ઇટ શોઝ કે આપણા દેશમાં જ્વેલરીઝની ડિમાન્ડ ઉત્તરોત્તર વધી રહી છે. અને મને એમ લાગે ત્યાં સુધી આ કંપની જે રીતે અત્યારે ફંક્શન કરી રહી છે, જે મેં ટર્નઓવરના ફિગર્સ જોયા એ પ્રમાણે અર્નિંગ ઘણું સારું દેખાઈ રહ્યું છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ ચોક્કસ સારો લાગી રહ્યો છે, પણ લોંગ ટર્મમાં હું એને ટાઇટન સાથે કમ્પેર નહીં કરું, કારણ કે ટાઇટનનો જે બેઝ છે એ કદાચ કમ્પેરેબલ આની સાથે નથી. પરંતુ આ 33 આઉટલેટની સામે ટાઇટન ઇઝ વેરી બિગ કંપની. પણ અપાર્ટ ફ્રોમ ધેટ આપણે જે આઇસોલેશનની વાત કરતા હોઈએ તો ચોક્કસ લિસ્ટિંગ ગેન પ્લસ શોર્ટ ટર્મ માટે આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે.